તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કપાસ, બાજરી અને ઘઉંના જે તારીખ 7/1/2025ના જે પણ ભાવ છે તેની આજે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર કરો જેથી તમામ ખેડૂતો આ માહિતી જાણી શકે। તો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમારે અહીં ખેડૂતની મોજ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની રહે છે। એક ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આ રીતે જોવા મળે તો તમે સૌથી ઊંચા ભાવમાં જઈને જે પણ પાક માટે તમારે ભાવ જોવા હોય તે સિલેક્ટ કરી શકો છો। તો આપણે ઘઉં સિલેક્ટ કરી લઈએ છીએ અને તમને અહીં જામનગર માર્કેટયાર્ડ, રાજકોટ માર્કેટયાર્ડ, પાટણ માર્કેટયાર્ડના ભાવ જે પણ છે ઘઉંના તે તમે ચોક્કસપણે જોઈ શકો છો। ત્યારબાદ કોડીનાર માર્કેટયાર્ડ છે તે પણ તમે સિલેક્ટ કરી શકો છો। તો તમારે સૌપ્રથમ તમારા એરિયામાં કયું માર્કેટયાર્ડ આવેલું છે તે તમારે અહીં સિલેક્ટ કરી લેશો એટલે તે મુજબના તમને ભાવ જોવા મળશે। તમે જામજોધપુર માર્કેટયાર્ડની આસપાસ રહેતા હોય તો તમે જામજોધપુર માર્કેટયાર્ડના ભાવ છે તે જોઈ શકો છો। ત્યારબાદ તલોદ માર્કેટયાર્ડના પણ ભાવ તમને અહીં જોવા મળી શકે છે। જૂનાગઢ માર્કેટયાર્ડના ભાવ પણ તમને અહીં જોવા મળી શકે છે। તો તમે દરેક માર્કેટયાર્ડના ભાવ અહીંથી આ એપ્લિકેશન ખેડૂતની મોજ એપ્લિકેશનમાંથી જોઈ શકો છો। તેના માટે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે ખેડૂતની મોજ એપ્લિકેશન। તમે અહીં દરેક માર્કેટયાર્ડના ભાવ તમે જોઈ શકો છો કે કયા માર્કેટયાર્ડમાં કેટલો ભાવ છે। તો તમારે આ જોવા માટે ખેડૂતની મોજ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। તમે અહીં જસદણ, ગોંડલ, હિંમતનગર, સાવરકુંડલા, પોરબંદર દરેક માર્કેટયાર્ડના જે ઘઉંના ભાવ છે તે તમને અહીં જોવા મળી રહ્યા છે। તો આ વિડીયોને તમારા 5 મિત્રોને શેર કરો જેથી તેઓ પણ આ ભાવ જાણી શકે અને તેઓ પણ ઘઉંના જે યોગ્ય ભાવ છે તે જાણીને યોગ્ય રીતે તેનું વેચાણ કરી શકે। તો ઘઉં બાદ આપણે જે પણ બીજું છે તે બાજરી છે। તો આપણે બાજરીના પણ જે ભાવ છે તે આપણે આજે જોઈએ છે કે બાજરીના કેટલા ભાવ અત્યારે ચાલી રહ્યા છે। તો બાજરી માટે આપણે અહીં જોવાનું છે કે બાજરી ક્યાં લખેલી આવે છે। જ્યાં પર બાજરી લખેલી આવે ત્યાં તમારે ક્લિક કરશો એટલે બાજરીના જે પણ ભાવ છે તમને અહીં જોવા મળી શકે છે। તો બાજરીનો ભાવ તમે પાટણ માર્કેટયાર્ડની જો વાત કરું તો 591થી લઈને 490 રૂપિયાનો ભાવ તમને અહીં જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે દરેક પ્રકારના માર્કેટયાર્ડના તમને અહીં ભાવ જોવા મળી રહ્યા છે। તો હવે જો વાત કરીએ આપણે તો બાકી રહ્યું છે કપાસ। તો કપાસ માટે પણ આપણે અહીં જોઈએ કે કપાસ ક્યાં લખેલું છે। તો આપણે રાજકોટ માર્કેટયાર્ડનો ભાવની વાત કરીએ તો તે ઉપર કપાસ ભાવ 491 રૂપિયા છે બાજરીનો। તો નીચો ભાવ તો જોઈએ તો અહીં રૂપિયા ભાવ છે। ત્યારબાદ આવી ગયો છે પણ બાકી છે તે કપાસ છે। તો આપણે મકાઈની જે પણ છે માર્કેટયાર્ડ અહીં જોઈ લઈએ છીએ। માર્કેટયાર્ડ જામનગર માર્કેટયાર્ડ આપણે ઉપર જઈશું, અમરેલી માર્કેટયાર્ડ, હિંમતનગર માર્કેટયાર્ડના જે પણ ભાવ છે તે તમે અહીં ચોક્કસપણે જોઈ શકો છો। તમે હજુ થોડું ઊંચું કરશો તો તમને બીજા બધા પણ માર્કેટયાર્ડના ભાવ જોવા મળશે। તો તમે આ રીતે દરેક રોજબરોજના જે પણ થોડા વધઘટ થતી હોય પાકના ભાવમાં તે તમે ચોક્કસપણે જોઈ શકો છો। તમે જો વાત કરીએ તો અહીં તમે ગોંડલ માર્કેટયાર્ડનો ભાવ 1438થી લઈને 1300નો ભાવ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અહીં ઘણી બધી પાક માટે ભાવ જોઈ શકો છો। તો આપણે સૌપ્રથમ વાત કરીએ તો કાકડી, કાબુલી ચણા, કાજીગરી, કારેલા, કેળા, કોથમીર, કોબી, ગલકા, ગુવાર, ગુવારના બી, ઘઉં, ત્યારબાદ ચણા, ચીકુ, ચોખા, જીરું, જુવાર, ટામેટા, ડુંગળી, તલ, તુવેર, દૂધી, ધાણા, પપૈયા, ફુલેવાર, ફૂલગોબી, બટાટા, બાજરી, ભીંડો, મકાઈ, મગ, મગફળી, મઠની દાળ, રજકા બી, રજકો, રાઈ, રાજગરો, રાજમા, રીંગણ, લસણ, લીંબુ, વટાણા, વરિયાળી, વાલ પાપડી, સફેદ વટાણા, સરગવો, સૂરજમુખી, સુવાદાણા, સૂકા મરચાં, સોયાબીન તમે આ દરેકના ભાવ જોઈ શકો છો। તો તમારે જેના પણ ભાવ જોઈતા હોય તેનો આપણે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું। તો તમે કમેન્ટ કરો કે તમારે શેના ભાવ જોઈએ છે। તો તમે કમેન્ટ કરશો તો અમે તમે ચોક્કસ જણાવીશું કે આ પાકના આટલો ભાવ અત્યારે આધુનિક સમયમાં ચાલી રહ્યો છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તો મળીએ છીએ નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે।